સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા બેરણા ગામે એક ખેડૂતના ખેતરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આપ જોઈ રહ્યા છો કે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઊભા ઘઉં બનીને ખાખ થઈ ગયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું હાલ તો અનુમાન સેવાઈ રહ્યું છે, ત્યારે ઊભા ઘઉં બળીને ખાખ થઈ ગયા છે. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે ગ્રામ લોકો દોડી આવ્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાને લઈને ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, ત્યારે ઊભો મોલ બળીને ખાખ થઈ ગયો છે. બેરણા ગામના ખેડૂતના ખેતરમાં અચાનક ઘઉંમાં આગ લાગી હતી. આપ જોઈ રહ્યા છો જે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી અને આખું ખેતર બળીને ખાખ થઈ ગયું છે. અંદાજે 3 વીઘાના ખેતરમાં ઊભા ઘઉં હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ત્યારે અચાનક આગ લાગી હતી અને આગ લાગતા વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું અને જોતજોતામાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બેકાબૂ બની હતી અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને ગ્રામજનો દ્વારા આગ બુઝાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.